મગનભાઈ ધોળકિયા આશરે 2 દિવસ પહેલા શુક્રવારે બનાવ બનેલ. મારા ફાધરને ફોન આવેલો કે કોરો પેડ જોઈએ લેટર પેડ. મારા ફાધરે ના પાડી. તો પછી તરત અડધી કલાકમાં આવ્યા પીધેલી હાલતમાં. મને મારા ફાધરને ભાઈને ત્રણેયને મારેલા. કારમાં નુકસાન કર્યું, બાઇકમાં નુકસાન કર્યું, ઓફિસમાં નુકસાન કર્યું અને હજી 2 દી લગી ખુલ્લેઆમ રખડે. હજી એની ધરપકડ થઈ નથી. કેટલા લોકો હતા આશરે 6 થી 7 લોકો. શેના વડે લેટર પેડ બાબતે. લેટર પેડ નો હથિયાર પાઇપ હતા, છરી હતી. આજીડેમ પોલીસમાં ફરિયાદ કરી? આજીડેમ પોલીસ ચોકીમાં ફરિયાદ કરેલી છે. તમને કે મને સાહેબ બે આયા પગમાં લાગેલું છે, 3 ફ્રેક્ચર આવેલા છે. હાથની આંગળી તૂટી ગયેલ છે, હાથમાં લાગેલું છે અને માથામાં પાક મારેલો છે. પોલીસ દ્વારા કાર્યવાહી કરે છે? પોલીસ દ્વારા અમે આપી દીધું નિવેદન, પંચનામું લેવા આવ્યા હતા, પણ હજી લગી સાહેબ ધરપકડ થઈ નથી અને હમણાં જ કાલના વાવડે આરોપી ખુલ્લેઆમ રખડે છે. આજે કમિશનરને શું રજૂઆત છે તમારી? કમિશનરને રજૂઆત છે કે સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય, અમને પૂરેપૂરો ન્યાય મળે અને સખ્તમાં સખ્ત એને એ લોકોની ધરપકડ થાય અને જે એને સજા થઈને કાયદેસર એનો વરઘોડો કાઢવાનો થાય. એટલે બીજી વાર એને ભવિષ્યમાં લુખાગીરી નહીં કરે. આની પહેલા એને 2-3 વાર આવી લુખાગીરી કરેલી છે. મારું નામ ધર્મેશભાઈ જંજવાડિયા, પ્રદેશ પ્રમુખ ગુજરાત ચુવાડિયા કોળી સમાજ. રજૂઆતમાં કે માર્કેટિંગ યાર્ડની બાજુમાં ટ્રાન્સપોર્ટ નગર, ત્યાં મગનભાઈ ધોળકિયાની ટ્રાન્સપોર્ટની ઓફિસ છે. એમની બાજુમાં કોઈ છે યોગીભાઈ કરીને પરમાર, એ કોરો લેટર પેડ લેવા આવ્યા અને મગનભાઈને એમના દીકરાએ ના પાડી. એનો ખાર રાખી તરત થોડી વારમાં એ 7-8 લોકો આવીને આપણે આ બધાને ખૂબ માર માર્યો. મગનભાઈ એમના દીકરાને, આજે મગનભાઈ તો હજી હોસ્પિટલાઇઝ, એક દીકરો પણ છે, એક દીકરો અમારે બાજુમાં ઊભા છે. અને પછી આખી ઓફિસની અંદર 2 લાખથી પણ વધારે નુકસાન કર્યું. પછી બહાર બાઇક પડ્યા હતા, કાર પડી હતી, એની અંદર પણ ભયંકર નુકસાન કર્યું. અને હજી પોલીસે પંચનામું બધું કર્યું છે, પણ હજી એમની ધરપકડ નથી થઈ. ઝડપથી ધરપકડ થાય અને સખત અને તટસ્થ રીતે તપાસ થાય અને સખ્તમાં એનો વરઘોડો નીકળે એટલે. અને નશેલી હાલતમાં હતા એવી ભાઈ સુનિલભાઈની વાત પરથી નશેલી હાલતમાં પણ હતા. એટલે પોલીસ યોગ્ય તપાસ કરે અને ઝડપથી ગુનેગારોને જેલના હવાલે કરે.